મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને સાથે દેશમાં ખાલી પડેલી જગ્યાઓ માટે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી અને જ્યાં વાવમાં વિધાનસભામાં મહારાષ્ટ્ર તેમજ બીજેપી ચૂંટણી જીતી હતી ત્યારે મહારાષ્ટ્ર અને વાવમાં જે ભાજપનો ભવ્ય વિજય થયો હતો ત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યક્રમોમાં જે કાર્યકરો છે નેતાઓમાં આનંદો છવાયો હતો ત્યારે જેને લઈને આમોદ શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા તિલક મેદાન ખાતે મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત રાજ્યની વાવ વિધાનસભા, ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી અને બિહારની પેટા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય પ્રાપ્ત થતા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત નગરપાલિકા, તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્ર, વાવ તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે. તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુતિની સરકાર 227 જેટલી સીટો જીતીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટીલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ જેમાં સ્વરૂપસિંહ ઠાકોર પણ ભવ્યાતિ ભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ. તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં મોદી સાહેબ, અમિતભાઈ શાહ અને મહારાષ્ટ્રની સરકારના નેતૃત્વમાં જ્યારે ભવ્યથી ભવ્ય